નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું જયેન્દ્ર સર તમારું સ્વાગત કરું છું. બાળકો, ગયા વખતના સેશનની અંદર આપણે સામુદ્રિક ઉર્જા વિશે અભ્યાસ કરેલો હતો, જેમાં સમુદ્ર તાપીય ઉર્જા, તરંગ ઉર્જા છે, દરિયામાં જે ભરતી અને ઓટ આવે છે એની ઉર્જા વિશેનો અભ્યાસ આપણે કરી ગયા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર ઉર્જા વિશે આપણે ચર્ચા કરવાની છે. ન્યુક્લિયર ઉર્જા પણ એ ઉર્જાનો એક સારો એવો સ્ત્રોત છે. ન્યુક્લિયર ઉર્જામાં ખાસ કરીને યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ વગેરે જે કિરણોત્સર્ગી પદાર્થ છે, આ એવા પદાર્થ છે બાળકો કે જેનું ન્યુક્લિયસ ખૂબ જ ભારે છે, જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે એનું દળ ખૂબ વધારે છે. આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ પરમાણુ હોય એના કેન્દ્રને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ. ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન સમાયેલા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એના વિશે આપણને ખબર છે. યુરેનિયમ છે, થોરિયમ છે, આ પ્લુટોનિયમ, આ બધાનું ન્યુક્લિયસ છે ને ભારે છે, જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે એનો સરવાળો ખૂબ મોટો હોય છે. તો આવા જે ભારે ન્યુક્લિયસ વાળા જે તત્વો છે એના ઉપર હલકા ન્યુક્લિયસ વાળા ન્યુટ્રોનને પ્રતાડિત કરતા એટલે ભટકાડતા આ ભારે ન્યુક્લિયસનું બે ભાગમાં વિભાજન થાય છે. આ વિભાજન થવાની ઘટનાને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહે છે. યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ જેવા જે ભારે ન્યુક્લિયસ વાળા તત્વો છે, પરમાણુ છે, એના ઉપર હલકા ન્યુક્લિયસ વાળા ન્યુટ્રોનનો મારો ચલાવો, એટલે કે એના ઉપર પડો, તો એમાંથી હલકા ન્યુક્લિયસ વાળા, સ્વાભાવિક છે આમાંથી બે બને છે તો આ બંનેનું દળ છે એ ઓછું જશે, એટલે હલકા ન્યુક્લિયસ વાળા બે પરમાણુમાં વિભાજન થાય. આ વિભાજન થવાની ઘટનાને ન્યુક્લિયર વિખંડન કહે છે. અહીંયા શું થાય છે બાળકો? અહીંયા બે પરમાણુ નિર્માણ થયા. આ બે પરમાણુનું દળનો સરવાળો કરો ને તો એનો સરવાળા કરતા આનું દળ છે એ વધુ હોય છે. તો એનો મતલબ એવો થાય છે બાળકો કે આમાંથી આ બન્યું છે, તો ખરેખર આમાંથી બન્યું હોય તો આનું જેટલું દળ હોય એટલું દળ જ આ બંનેનું હોવું જોઈએ. આપણે સીધી જ વસ્તુ છે, 5 કિલોની કોઈ વસ્તુ હોય એના 2 કટકા કરો તો જે બે વસ્તુ બનશે એ બંનેનો સરવાળો 5 કિલો જ થવો જોઈએ, બરોબર? હવે બે સરખા ભાગમાં વેચો તો 2 કિલોનું થાય. એક મોટું હોય ને એક નાનું હોય તો કે સ્વાભાવિક છે એક 3 કિલોનું હોય ને એક 2 કિલોનું, પણ સરવાળો તો કેટલો થવો છે? તો કે 5 કિલો જ થવો છે. પણ અહીંયા આ ભારે ન્યુક્લિયસ વાળું જે તત્વ છે એનું વિખંડન થાય એટલે હલકા ન્યુક્લિયસ વાળા તત્વમાં રૂપાંતર થાય. હવે આ હલકા ન્યુક્લિયસ વાળા જે પરમાણુ મળ્યા એ બંનેનો સરવાળો કરો ને તો ઈ સરવાળો છે એ આના કરતા ઓછો આવે. એનો મતલબ આ બંનેનો સરવાળો છે એના કરતા આનું દળ હજી વધારે હોય. તો આ દળ ઘટ્યું, વિખંડન દરમિયાન દળમાં ઘટાડો થયો. તો બાળકો, આ જે દળનો ઘટાડો થયો છે એ ખરેખર ઉર્જા ઉત્પન્ન કરે છે, અને આ ઉર્જાને ન્યુક્લિયર વિખંડન દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા કહેવાય. આ ઉર્જાની મદદથી આપણે પૂરતા પ્રમાણમાં ઉર્જાના બીજા સ્ત્રોતોને ચલાવી શકીએ છીએ. બાળકો, આ કેટલી ઉર્જા હોય છે? તો એક અંદાજ મુજબ એક યુરેનિયમના અણુનું વિખંડન કરવાથી
જે ઉર્જા મળે છે એ એક કોલસાના એક કાર્બન પરમાણુ દ્વારા અથવા પરમાણુનું દહન કરવાથી મળતી હોય ને એના કરતા 10 મિલિયન ગણી વધુ હોય. કોલસા કરતા 10 મિલિયન ગણી વધારે ઉર્જા ઉત્પન્ન થાય છે. આ જે ઉર્જા ઉત્પન્ન થાય ને એ ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુનું આપણે દહન કરીએ અને જેટલી ઉર્જા ઉત્પન્ન થાય એના કરતા એક યુરેનિયમના અણુનું વિખંડન કરવાથી 10 મિલિયન ગણી વધારે ઉર્જા ઉત્પન્ન થાય. તો સ્વાભાવિક છે કોલસા કરતા તો ખૂબ સારું કહેવાય. તો આવી રીતે ખાસ પ્રકારનું આપણે ન્યુક્લિયર રિએક્ટર, જેને આપણે ન્યુક્લિયર ભઠ્ઠી કહી શકાય, એવી ન્યુક્લિયર ભઠ્ઠી બનાવી એમાં યુરેનિયમનું વિખંડન કરી અને સતત ઉર્જા મેળવી શકાય છે. આ ઉર્જાનો ઉપયોગ કરીને આપણે ઉષ્મા ઉત્પન્ન કરી, પાણીને ગરમ કરી ઉષ્મા ઉત્પન્ન કરી શકાય. આ ઉષ્માની મદદથી આપણે ટર્બાઇન ફેરવી શકાય છે, જેથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. તો જે વસ્તુ કોલસો બાળવાથી થાય છે એ યુરેનિયમના વિખંડનથી પણ થાય છે. તો આ રીતે વિખંડન દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ખૂબ મોટી ઉર્જા વધુ માત્રામાં છે. એક કોલસાના એક કાર્બન પરમાણુનું દહન કરવાથી જે ઉર્જા ઉત્પન્ન થાય ને એના કરતા 10 મિલિયન ગણી વધારે છે. આપણને એમ થાય સ્વાભાવિક સર આ જ ઉપયોગ કરવો જોઈએ. તમને એવો પ્રશ્ન થાય કે સર આનો ઉપયોગ કરવાથી તો વધારે સારું થાય. તમે આ ઉર્જાની ગણતરી પણ કરી શકો વિદ્યાર્થી મિત્રો. આઈન્સ્ટાઈનનું સૂત્ર છે E = ડેલ્ટા mc², જ્યાં E નો મતલબ થાય છે ઉત્પન્ન થતી ઉર્જા, ડેલ્ટા m નો મતલબ થાય છે દળનો ઘટાડો. આમાંથી આ બે બન્યા તો આમાંથી આ બન્યા એ દરમિયાન કેટલું દળ ઘટ્યું. આપણે કીધું આનું દળ વધારે છે, આ બેનો સરવાળો કરો ને તો આનું વધારે આવે. તો જે આમાંથી આ બન્યું તો એ દરમિયાન દળ ઘટ્યું છે, દળમાં ઘટાડો થયો. તો એ દળનો ઘટાડો અને c એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. તમે પ્રકાશના ચેપ્ટરમાં ભણ્યા છો, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે. તો એ ગણતરી મદદથી ઉત્પન્ન થતી ઉર્જા તમે દળ કેટલું ઘટ્યું છે એ જાણો અને શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એની ગણતરી કરવાથી ઉત્પન્ન થતી ઉર્જા છે એ તમને પ્રાપ્ત કરી શકાય. તો આ રીતે E = ડેલ્ટા mc² જે આઈન્સ્ટાઈનનું સૂત્ર છે એના મદદથી ઉત્પન્ન થતી ઉર્જાની પણ તમે ગણતરી કરી શકો છો વિદ્યાર્થીઓ. તો આ પ્રક્રિયા ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે, જે દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છૂટી પડે છે અને આ ઉર્જાના ઉપયોગની મદદથી આપણે સારા એવા પ્રમાણમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. એના માટે ન્યુક્લિયર રિએક્ટર ભઠ્ઠી બનાવવામાં આવે. આ ભઠ્ઠીની અંદર સળંગ વિખંડનની પ્રક્રિયા કરવામાં આવે અને સતત ઉર્જા ઉત્પન્ન થાય. આ ઉર્જાની મદદથી પાણીનું વરાળમાં રૂપાંતર કરવામાં આવે અને આ વરાળની મદદથી આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. જે વસ્તુ આપણે કોલસો ગરમ કરી અથવા કોલસાને બાળીને કરતા હતા એ ન્યુક્લિયર વિખંડનથી થાય છે. તો આ ન્યુક્લિયર વિખંડન ક્ષેત્રો આપણા ભારતમાં ઘણી બધી જગ્યાએ આવેલા હોય છે બાળકો. મહારાષ્ટ્રમાં તારાપુર છે, ત્યાં એક ન્યુક્લિયર રિએક્ટર છે. ન્યુક્લિયર રિએક્ટર દ્વારા ઉર્જા ઉત્પન્ન થાય છે. હમણાં જ તાજેતરમાં જ 2-3 દિવસ પહેલા ન્યૂઝપેપરમાં હતું કે રાજસ્થાનમાં બહુ મોટો યુરેનિયમનો જથ્થો આપણને મળી આવ્યો છે, જેથી ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરવામાં વધારે સરળતા રહે. એટલે મહારાષ્ટ્રમાં તારાપુર છે વિદ્યાર્થીઓ, રાજસ્થાનમાં રાણા પ્રતાપ સાગર છે, ત્યાં પણ આવું ન્યુક્લિયર રિએક્ટર છે. આપણા ગુજરાતમાં કાકરાપાર ખાતે ન્યુક્લિયર રિએક્ટર આવેલું છે. મધ્યપ્રદેશમાં નરોરા છે. તો આવા ન્યુક્લિયર રિએક્ટર છે એ ઘણી બધી જગ્યાએ આવેલા છે કે જેમાંથી આપણે પૂરતા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. તો આપણને એમ થાય કે આટલું સારું છે, ખૂબ સારું છે, તો આમ છતાં આપણે કેમ આ ઉર્જાનો ઉપયોગ નથી કરતા? તો બાળકો એનું પણ એક ચોક્કસ કારણ છે. ન્યુક્લિયર રિએક્ટરના હાનિકારક બાબત વિશે જે આપણે વિચાર્યું જ નથી બાળકો. ન્યુક્લિયર રિએક્ટર દરમિયાન જે આ બળતણ તરીકે આપણે યુરેનિયમનો ઉપયોગ કરીએ છીએ, ઉપયોગ કર્યા બાદ જે વધેલો કચરો છે એનો નિકાલ કેમ કરવો?
અને વધેલું યુરેનિયમ છે એનો સંગ્રહ કેમ કરવો? આ એક બહુ મોટો આપણી સામે પડકાર છે. ન્યુક્લિયર રિએક્ટર દરમિયાન જે યુરેનિયમનો તમે ઉપયોગ કરો છો, તો વધેલા યુરેનિયમનો સંગ્રહ કેવી રીતે કરવો? આ ઉપરાંત યુરેનિયમનો ઉપયોગ થયા બાદ જે કચરો વધે છે, એ કચરાનો નિકાલ કેવી રીતે કરવો? આ આપણી સામે બહુ મોટો પડકાર છે. કારણ કે જો એનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં ન આવે, યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવે, તો પર્યાવરણ છે ને એનું પ્રદૂષણ ફેલાય છે. બાળકો, જે જમીન ઉપર ન્યુક્લિયર કિરણો લીકેજ થાય તો ન્યુક્લિયર બોમ્બ ફૂટતા હોય, એ જમીન ઉપર ક્યારેય ખેતી થઈ શકતી નથી. આપણે અંદર પ્રવેશે તો આપણા ડીએનએ ને ખૂબ મોટું નુકસાન પહોંચાડે છે. તો આ પ્રદૂષક છે અને એનો નિકાલ કેમ કરવો એ આપણી પાસે જે ટેકનોલોજી નથી, આપણને ખ્યાલ નથી. બીજું, આપણે આવું રિએક્ટર બનાવ્યું, ચાલો, અને આકસ્મિક કારણોસર જો રિએક્ટર લીક થયું તો એમાંથી વિકિરણો ઉત્પન્ન થયા, લીકેજ થઈ ગયું તો હજારોની સંખ્યામાં માણસો મૃત્યુ પામશે, વનસ્પતિ પ્રાણીઓ બધાને નુકસાન થશે. તો એ બહુ મોટું નુકસાન છે. તો એક તો એ જે વધેલું યુરેનિયમ છે એનો સંગ્રહ કેવી રીતે કરવો, એનો નિકાલ કેવી રીતે કરવો, એ આપણા માટે એક મોટો પ્રશ્ન છે. કારણ કે જો એનો યોગ્ય રીતે આપણે સંગ્રહ ન કરીએ, યોગ્ય રીતે જો એનો નિકાલ કરવામાં ન આવે, તો એ ખૂબ મોટું પ્રદૂષણ ફેલાવે છે, એટલે પર્યાવરણ માટે નુકસાનકારક છે. બીજું આપણે એવું કહી શકીએ કે ન્યુક્લિયર રિએક્ટર આકસ્મિક કારણોસર લીક થાય તો, અને ભૂતકાળમાં આવી ઘટના બની ગઈ છે. ઓસ્ટ્રેલિયાના ચર્નોબિલ શહેરમાં ન્યુક્લિયર રિએક્ટર છે એ લીકેજ થયું હતું, જેના પરિણામે હજારો માણસો છે એ સેકન્ડમાં મૃત્યુ પામેલા હતા. તો આ પણ એક બહુ મોટો ગેરફાયદો કહી શકાય. અને એનાથી વધારે ગેરફાયદો છે બાળકો, ન્યુક્લિયર ઉર્જાનો વિનાશક શસ્ત્ર બનાવવા માટે ઉપયોગ. આજે તમે અણુબોમ્બ વિશે જાણો જ છો. અમેરિકાએ જાપાનના જે બે શહેરો પર અણુબોમ્બ ફેંક્યા હતા, તો ત્યારે તો અમેરિકા પાસે અણુબોમ્બ હતા. અત્યારે વિશ્વના બધા દેશો પાસે અણુબોમ્બ આવેલા છે. તો આપણે એના ઉપયોગ કરવા કરતા એના વિનાશક શસ્ત્રો બનાવવામાં વધારે ઉપયોગ કર્યો છે. તો આ એક મોટો ગેરફાયદો છે. એટલે ત્રણ મોટા મુખ્ય ગેરફાયદા છે. પહેલો ગેરફાયદો એવો કે ઉપયોગ કરી લીધા બાદ વધેલા યુરેનિયમનો સંગ્રહ કેવી રીતે કરવો, જે કચરો વધેલો છે એનો નિકાલ કેવી રીતે કરવો, એ પણ આપણા માટે એક પ્રશ્ન છે. બીજું કે ન્યુક્લિયર રિએક્ટર આકસ્મિક કારણોસર લીકેજ થાય તો ખૂબ મોટું નુકસાન થઈ શકે એમ છે. અને ત્રીજો મહત્વનો મુદ્દો છે કે આજના યુગમાં આપણે આ ન્યુક્લિયર ઉર્જાનો વિનાશક શસ્ત્રો બનાવવા માટે ઉપયોગ કર્યો છે. તો જો એ દિશામાં જો ઉપયોગ થવા લાગશે તો એમાં આપણા માટે નુકસાનકારક જ છે. એટલા માટે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ મર્યાદિત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ન્યુક્લિયર વિખંડન ઉર્જા છે એના વિશેની ચર્ચા હતી. આના ફાયદા છે. ફાયદો પહેલો યાદ છે કે યુરેનિયમના એક અણુનું વિખંડન છે એ કોલસાના કાર્બનના એક કાર્બન પરમાણુનું દહન કરવાથી જે ઉર્જા પેદા થાય એના કરતાં 10 ગણી ઉર્જા ઉત્પન્ન કરે છે. 10 મિલિયન ગણી ઉર્જા ઉત્પન્ન કરે. તો કોલસા કરતાં વધારે ઉર્જા ઉત્પન્ન થાય છે. જળ વિદ્યુતમાં પવનચક્કી વિન્ડ ફાર્મ બનાવવામાં જે જમીનની બહુ મોટી જગ્યાની જરૂર પડે છે, તો ન્યુક્લિયર રિએક્ટર માટે એટલી બધી જરૂર પડતી નથી. તો આપણે એના બે ફાયદા ગણાવી શકીએ કે આ એના બે ગેરફાયદા છે કે ન્યુક્લિયર ઉર્જા છે એના માટે જગ્યાની ઓછી જરૂર પડે છે અને એમાં જે ઉત્પન્ન થતી ઉર્જા છે એ ખૂબ જ વધારે હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણી ન્યુક્લિયર ઉર્જા છે એટલે વિખંડન થાય એટલે આમાંથી બે પરમાણુ ઉત્પન્ન થાય એટલે આનું દળ અને આનું દળ એનો સરવાળો કરીએ ને તો આના કરતા ઓછો જ હોય. તો આમાંથી જે ઉત્પન્ન થયું તો દળ કેમ ઘટી ગયું? તો એ જે દળનો ઘટાડો છે એ ઉર્જા ઉત્પન્ન કરે છે અને આ ઉર્જાને આપણે ઉપયોગ કરી શકાય એમ છે. પણ એના ફાયદા અને ગેરફાયદા પણ આપણે જોયા છે બાળકો. તો આ આપણી ન્યુક્લિયર ઉર્જા વિશેની ચર્ચા છે વિદ્યાર્થીઓ. હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ છીએ. ચાલો બાળકો, હવે આપણે ઉર્જા સ્ત્રોતની પસંદગી કરતી વખતે કયા પરિબળો પર આ ઉર્જાના સ્ત્રોતની પસંદગી આધાર રાખે છે? આમ તો આપણે આવા ટોપિક છે એ અગાઉ ઘણા બધા જોઈ ગયા હતા કે ભાઈ બળતણ કેવું હોવું જોઈએ,
ઉર્જાનો સ્ત્રોત છે એ કેવો હોવો જોઈએ કે જેથી કરીને આપણે એનો મેક્સિમમ ઉપયોગ કરી શકાય. તો અહીંયા ઉર્જાના સ્ત્રોતની પસંદગી કયા પરિબળો પર આધાર રાખે છે? તો પહેલું કે ઉર્જાના સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કેટલી સરળતા રીતે પ્રાપ્ત થાય છે એ પ્રમાણે આપણે ઉર્જાનો સ્ત્રોત પસંદ કરવાનો. ઉર્જા સ્ત્રોતની પ્રાપ્તિ માટે જો આપણે કોઈ વિશેષતા કરવી પડે તો એવી ઉર્જા આપણા માટે નકામી છે. એટલે ઉર્જા સ્ત્રોતમાંથી જ્યારે ઉર્જા તમને મળે છે ત્યારે કેવી સરળતા છે એ પણ આ પરિબળો ઉપર આધાર રાખે. ઉર્જા સ્ત્રોતમાંથી જે ઉર્જા પ્રાપ્ત થાય એનાથી આપણને કેટલો આર્થિક રીતે ફાયદો થાય છે, આર્થિક રીતે નુકસાન થાય છે એ બાબત પણ આધાર રાખતું હોય છે. ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જાને પ્રાપ્ત કરવા માટે જે આપણી પાસે સાધનો છે એની કાર્યક્ષમતા કેવી છે એ પણ આ પરિબળ ઉપર આધાર રાખે. ઘણી વખત વધારે સાધન સામગ્રીની મદદથી બહુ ઓછી ઉર્જા પ્રાપ્ત થતી હોય તો એ આપણા માટે ખર્ચાળ સાબિત થાય છે. અને ઉર્જા સ્ત્રોતમાંથી જ્યારે તમે ઉર્જા મેળવો છો આ દરમિયાન પ્રદૂષણ કેટલું ફેલાય છે, પર્યાવરણને કેટલું નુકસાન થાય છે, આવા પરિબળ પણ ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જાની પ્રાપ્તિ ઉપર આધાર રાખતા હોય છે. તો ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જાની પસંદગી કરતી વખતે અથવા મેળવતી વખતે કયા પરિબળોને ધ્યાનમાં રાખવા? તો ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જા મેળવતી વખતે એ કેટલી સરળતાથી આપણને પ્રાપ્ત થાય છે, એની પ્રાપ્તિ માટે આપણને આર્થિક ફાયદો કેટલો થાય છે એના ઉપર પણ આધારિત છે. ઉર્જા સ્ત્રોતમાંથી તમે ઉર્જા મેળવો છો એના તો એમાંથી તમને આર્થિક ફાયદો કેટલો છે એ પણ ધ્યાનમાં રાખવું પડે. ઉર્જા પ્રાપ્ત કરવા માટે જે તમારી પાસે સાધન સામગ્રી છે એની કાર્યક્ષમતા ચકાસવી પડે છે. એટલે એ એવી રીતે સમજવાનું કે ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જા મેળવવામાં જો વધારે સાધન સામગ્રીનો ઉપયોગ થતો હોય અથવા તો એ ખર્ચાળ સાબિત થતું હોય તો એ ઉર્જા આપણા માટે બિનઉપયોગી બને છે. અને પર્યાવરણને જે નુકસાન થાય છે એના વિશે પણ આપણે ખાસ ધ્યાન રાખવું જ પડે છે વિદ્યાર્થીઓ. હવે તમે મને બાળકો એવા બે બળતણના અથવા તો ઉર્જાના સ્ત્રોતના નામ આપી શકો છો કે જે પ્રદૂષણ મુક્ત છે? અથવા તો હું તમને એક વસ્તુ સમજાવું કે અહીંયા હું બે ઉર્જાના સ્ત્રોત વિશે લખું છું. CNG કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, તમને ખબર જ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, અને બીજું લખું છું સોલાર સેલ. અહીંયા મેં બે ઉર્જા સ્ત્રોતના નામ લખ્યા છે, CNG કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને સોલાર સેલ. આ બેમાંથી શ્રેષ્ઠ ઉર્જાનો સ્ત્રોત કયો છે? પહેલી વસ્તુ, બે પ્રદૂષણ મુક્ત ઉર્જા સ્ત્રોતના નામ છે જે પ્રદૂષણ નથી ફેલાવતા, CNG છે ને સોલાર સેલ છે. તો પ્રશ્ન આપણને એવી રીતે પૂછાઈ શકાય કે એવા બે ઉર્જા સ્ત્રોતના નામ આપો જે પ્રદૂષણ મુક્ત હોય અને એમાંથી કયું શ્રેષ્ઠ છે? તો પ્રદૂષણ મુક્ત ઉર્જાના સ્ત્રોત બે છે, CNG અને સોલાર સેલ. બે પ્રદૂષણ મુક્ત છે. હવે બેમાંથી સારું કોણ? ખોટું, ખબર જ હતી, તમે સોલાર સેલ બોલશો. બંનેમાંથી સારું છે CNG છે, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કુદરતમાં પૃથ્વીના પેટાળમાંથી જે વાયુ બહાર આવે છે જેમાં મિથેન વાયુ છે જેને ઊંચા દબાણે ઉપયોગ કરી શકાય છે, તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે એ પ્રદૂષણ મુક્ત છે. સોલાર સેલ પ્રદૂષણ મુક્ત છે, એમાં તમે સાચા જ છો બાળકો, એવું ખોટું નથી. પણ સોલાર સેલને બનાવવા માટે આપણે ઉદ્યોગની સ્થાપના કરવી પડે. એમાં જે ધાતુનો ઉપયોગ થાય છે, એમાં ચાંદીના તાર હોય છે, તો એ આખી જોડાણ એની પેનલ બનાવવા માટેનો જે ઉદ્યોગ છે ને એ ઉદ્યોગથી પ્રદૂષણ ફેલાય છે. જ્યારે CNG એને તો આપણે સીધો જ પાઇપલાઇન દ્વારા ઉપયોગમાં લઈ શકાય, ઘરે સીધો આવી શકે, વાહનોમાં ભરી શકાય છે. તો પ્રદૂષણ મુક્ત ઉર્જાના બે સ્ત્રોતો છે CNG અને સોલાર સેલ. એમાં CNG વધારે સારો છે. સોલાર સેલ પ્રદૂષણ મુક્ત જ છે, પણ સોલાર સેલ બનાવવા માટેનો જે ઉદ્યોગ છે એ છે પ્રદૂષણ ફેલાવતો હોય છે એના પરિણામે. ઓકે વિદ્યાર્થીઓ, તો હવે આપણે જુદા જુદા ઉર્જા સ્ત્રોતો છે એનાથી શું પ્રદૂષણ ફેલાય એની એક ચર્ચા કરવી હોય તો હું એમ કહું, આપણા અશ્મિભૂત ઉર્જાના સ્ત્રોત છે, કોલસો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, એનાથી કયું પ્રદૂષણ ફેલાય? તો બધાને ખ્યાલ જ છે કે ભાઈ હવાનું પ્રદૂષણ ફેલાય છે, વાતાવરણ છે એ દૂષિત થાય છે, એસિડ વર્ષા થાય, ગ્રીન હાઉસ થાય, આવી બધી અસરો એના કારણે તો આપણે પૃથ્વી ઉપર જોવા મળતી હોય છે. તો સાચું છે કે ભાઈ અશ્મિ બળતણનો ઉપયોગ કરીએ તો આ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું હોય છે. હવે હું એમ કહું
જૈવભારમાં લાકડું, છાણા એ આવતા હોય જૈવભાર ઉર્જાના સ્ત્રોતમાં, તો એનાથી શું પ્રદૂષણ ફેલાય? તો ધુમાડો થાય છે, બરોબર, વૃક્ષો નિવસન તંત્રનો નાશ થાય છે, એટલે વાતાવરણનું પ્રદૂષણ ફેલાય છે, વૃક્ષોનો નાશ થાય છે. પવન ઉર્જા, એનાથી પ્રદૂષણ ફેલાય, તો એનો આન્સર આવે છે ના. જળ ઉર્જા, હા, જળ ઉર્જાથી પ્રદૂષણ એ પણ નુકસાન તો થાય જ છે, કારણ કે જળ ઉર્જા ઉત્પન્ન કરવા માટે આપણે બંધ બનાવવો પડે. બંધ બનાવવાના પરિણામે આસપાસના વિસ્તારોમાં જે ગામડાઓ છે, ખેતીની જમીન હોય, જંગલો હોય, તો એનો વિનાશ થઈ જાય. તો આ એનું નુકસાન. બંધ બાંધવાથી આ પ્રકાર બંધમાંથી ધોધ સ્વરૂપે વીજળી ઉત્પન્ન, ધોધ સ્વરૂપે પાણીને પાડી ટર્બાઇન ફેરવીને વીજળી ઉત્પન્ન કરી શકાય છે. પણ જલ પ્રદૂષણના જલ વિદ્યુત ઉર્જાના આ એક નેગેટિવ પોઈન્ટ છે કે બંધ બાંધવાથી આસપાસની જમીનમાં પાણીનો ફેલાવો થઈ જાય, પછી ખેતર હોય, ગામડાઓ હોય કે જંગલ હોય, તો એનો વિનાશ થાય છે, તો એનાથી નુકસાન થાય. સૂર્ય ઉર્જા, કોઈ પણ પ્રદૂષણ નથી ફેલાતું. ભૂતાપીય ઉર્જા, એનાથી પ્રદૂષણ નથી ફેલાતું. સમુદ્રની ઉર્જા, જેમ કે ભરતી ઉર્જા, ભરતી અને ઓટની ઉર્જા, તરંગ ઉર્જા, સમુદ્ર તાપી ઉર્જા, એમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ ફેલાતું નથી. ન્યુક્લિયર ઉર્જા, ઓકે, હા, તો હમણાં જે એનાથી તો બહુ મોટું પ્રદૂષણ છે. એનાથી હાનિકારક વિકિરણો ઉત્પન્ન થાય, જેનાથી હવા, પાણી, જમીન બધાનું પ્રદૂષણ ફેલાઈ શકે એમ છે, હાનિકારક છે. તો આ ઉર્જાના સ્ત્રોતો છે, એમાં એકંદરે સૂર્ય ઉર્જા છે ને એ પ્રદૂષણ મુક્ત છે, અને બીજી બધી ઉર્જાના મૂળ પાયામાં તો સૂર્ય ઉર્જા જ છે. તો આમ સૂર્ય ઉર્જા બધા જ સ્ત્રોતમાં સૌથી સારામાં સારી ઉર્જા તરીકે ઓળખી શકાય વિદ્યાર્થી મિત્રો. તો સૂર્ય ઉર્જા એ આપણા માટે સારામાં સારો ઉર્જાનો સ્ત્રોત છે. બાકી કંઈક ને કંઈક પ્રદૂષણ ફેલાતું હોય છે, કંઈક ને કંઈક નુકસાન થતું હોય. આ સમુદ્રની ઉર્જા છે, પવન ઉર્જા છે, એમાં નુકસાન નથી, સૂર્ય ઉર્જામાં નુકસાન નથી, પણ બીજી ઉર્જાના સ્ત્રોતો છે એ કંઈક ને કંઈક રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોય છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો એક બીજો એવો પ્રશ્ન આવે છે કે તમારી દ્રષ્ટિએ તમે મને કહો, એક કઈ ઉર્જાનો સ્ત્રોત એવો છે જે પ્રદૂષણ નથી ફેલાવતો? એક પણ ઉર્જાનો સ્ત્રોત? તો તમે ફટાક દેવાનો જવાબ આપી શકશો, હા, સૂર્ય ઉર્જા છે, પવન ઉર્જા છે, એમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ ફેલાતું નથી. તમે સાચા છો, ખોટા નથી. પણ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવા માટે તમે જે સાધનો બનાવવાનો ઉદ્યોગ હોય, પવન ઉર્જાનો ઉપયોગ કરો, ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ કરો, તમે પૃથ્વીના પેટાળની જે ગરમી છે એ ઉર્જા, એનો ઉપયોગ કરી પ્રદૂષણ મુક્ત છે, એનાથી કાંઈ પ્રદૂષણ નથી ફેલાતું. પણ ઈ ઉર્જાને વાપરવા માટે તમે જે સાધનો વિકસાવો છો, તો એ સાધનો બનાવવાનો જે ઉદ્યોગ છે એનાથી પ્રદૂષણ ફેલાય છે. તો એકંદરે એવું કહી શકાય કે એકેય ઉર્જાનો સ્ત્રોત પ્રદૂષણ મુક્ત નથી, એકેય ઉર્જાના સ્ત્રોતમાં પ્રદૂષણ નથી ફેલાતું, એવું બને નહીં. બરોબર, આટલી રીતે કહી શકાય. તો હમણાં કીધું સાહેબ સૂર્ય ઉર્જા આવું છે, પવન ઉર્જામાં ફાયદો છે, ભૂતાપીય ઉર્જાનો ફાયદો, પણ ઈ ઉર્જાને વાપરવા માટે તમે જે સાધનો બનાવવાના છો એનાથી તો પ્રદૂષણ ફેલાય જ છે. ઓકે, હવે બીજો એક એવો પ્રશ્ન પૂછું છોકરા કે રોકેટની અંદર બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. તો હવે હું તમને પૂછું કે સીએનજી, આ બેમાંથી શ્રેષ્ઠ સીએનજી આપણે કીધું અને હાઇડ્રોજન, આ બેમાંથી કયું બળતણ શ્રેષ્ઠ? રોકેટમાં સીએનજી રાખીએ તો સીએનજી અને હાઇડ્રોજનની કમ્પેર કરવાની, ઈ બેમાંથી શ્રેષ્ઠ કોણ? ખોટું, તમે સીએનજી બોલ્યા, ના, હાઇડ્રોજન શ્રેષ્ઠ છે બાળકો. કારણ કે હાઇડ્રોજનનું જ્યારે ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો પાણી ઉત્પન્ન થાય છે. સમીકરણને સંતુલિત કરી શકો, ઓક્સિજન 2 છે તો 2, હાઇડ્રોજન 2, 4, તો પાણી ઉત્પન્ન થાય છે. પાણી પ્રદૂષક નથી, ઉપયોગી છે. જ્યારે સીએનજી નું અંદર મિથેન વાયુ હોય છે. હવે મિથેન વાયુ હોય એનું દહન થવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ થોડા ઘણા પ્રમાણમાં ઉત્પન્ન થાય, તો એ પ્રદૂષક છે.
તમે કહો સાહેબ વળી પાછું તમે અમને કન્ફ્યુઝ કર્યા. અહીંયા તમે સોલાર સેલ ની સીએનજી ની કમ્પેર કરતા હતા છોકરાઓ, તો એને કમ્પેરમાં સીએનજી સારું છે. પણ જ્યારે હાઇડ્રોજન અને સીએનજી ની કમ્પેર કરવામાં આવે તો એમાં હાઇડ્રોજન સારું છે, કારણ કે હાઇડ્રોજનના દહનથી પુષ્કળ પ્રમાણમાં પાણી ઉત્પન્ન થાય, ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય, તો પાણી પ્રદૂષક નથી. તો આ રીતે બેની કમ્પેરમાં હાઇડ્રોજન અને સીએનજી ની કમ્પેરમાં હાઇડ્રોજન સારું છે. સીએનજી માં મિથેન હોય છે, જેનાથી કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓ વાતાવરણમાં ભળે છે, પ્રદૂષણ ફેલાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ કમ્પેર છે એટલે આ બંને ઊર્જા સ્ત્રોતની કમ્પેર અને આ બંને ઊર્જા સ્ત્રોતની કમ્પેર છે એ કારણ સહિત આપણે અભ્યાસ કર્યા કહેવાય. તો હવે આ ઊર્જાને જે અલગ અલગ સ્ત્રોત વિશે આપણે ભણ્યા છે. હજી આપણે એક બળતણની કમ્પેર કરીએ બાળકો. અશ્મિ બળતણ, કોલસો, પેટ્રોલ, ડીઝલ, આ બધું અશ્મિ બળતણ છે. અને જૈવ ભાર, લાકડું છે ને એને જૈવ ભાર કહેવાય. તો આ બેમાંથી કયું બળતણ શ્રેષ્ઠ કહેવાય? તો આમ તો બે આપણા માટે કોઈને કોઈ રીતે નુકસાન, કારણ કે જૈવ ભાર લાકડાનો વધુ ઉપયોગ કરીએ તો જંગલોનો વિનાશ થાય છે અને એની અસર વાતાવરણને થાય જ છે. અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરીએ તો પણ વાતાવરણને નુકસાન થાય છે. પણ જ્યારે એ બંનેની કમ્પેર કરતા હોય ત્યારે અશ્મિભૂત બળતણ છે ને બાળકો, એના કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે. અશ્મિભૂત બળતણ નજીકના ભવિષ્યમાં ખલાસ થઈ જશે. કોલસો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, એ નજીકના ભવિષ્યમાં સમાપ્ત થઈ જશે. તો એ ખૂટી જાય એવો છે. એને બનતા લાખો વર્ષ લાગે છે. અશ્મિભૂત બળતણને બનતા લાખો વર્ષ લાગ્યા છે. તો અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરવો એના કરતાં જૈવભારનો ઉપયોગ સારો. જૈવભારમાં મોટાભાગે લાકડાનો સમાવેશ થાય. તો તમે ખાસ પ્રકારનું વ્યવસ્થાપન ગોઠવી વૃક્ષો કાપો, એની સામે ડબલ વૃક્ષોને ઉગાડો, ઉછેરો, અને વૃક્ષ કાપવા માટે માત્ર એની શાખાઓને કાપવામાં આવે તો તરત જ પાછી નવી શાખા ઉત્પન્ન થાય. તો આ ઊર્જા સ્ત્રોત છે એનું ખાસ વ્યવસ્થાપન કરીએ ને તો એ આપણા માટે પુનઃ પ્રાપ્ય છે. પણ વ્યવસ્થાપન કરીએ તો, જ્યારે આ ઊર્જા સ્ત્રોત તો અપ્રાપ્ય જ છે. એક વખત કોલસો બની ગયો એટલે પૂરું થઈ ગયું. કોલસાનું દહન થઈ જાય, પેટ્રોલ એક વખત વપરાશ થાય તો પૂરું થઈ જાય. એને બનતા લાખો વર્ષ લાગે. પૃથ્વીના પેટાળમાં એ છે પણ ઓછું, લિમિટેડ છે. એના ઉપયોગથી પ્રદૂષણ ફેલાય છે અને એમાં બધા નેગેટિવ પોઈન્ટ જ છે. જ્યારે અહીંયા તમે લાકડાનો ઉપયોગ વૃક્ષોને ઉછેરી અને હલ કરી શકો, એ તો તમને પુનઃપ્રાપ્ય મળતું રહે જો ખાસ પ્રકારનું આપણે વ્યવસ્થાપન કરીએ ને તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે બળતણની કમ્પેર કરી અને નાના નાના પ્રશ્ન કારણ સહિત અભ્યાસ કરેલા છે. હવે હું એમ કહું કે કોલસો છે એ 200 વર્ષ સુધી ચાલે ને એટલો જ છે બાળકો. તો તમારે એના વિશે ચિંતા કરવાની જરૂર છે? તો એનો આન્સર છે હા. કોલસો 200 વર્ષ જ ચાલે એટલો હોય તો એના વિશે ચિંતા તો કરવી જ પડે. નજીકના ભવિષ્યમાં ખલાસ થઈ જશે. આજના યુગમાં થર્મલ પાવર સ્ટેશનની અંદર કોલસાનો ઉપયોગ કરીને જ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. તો એ 200 વર્ષ સુધી ચાલે એટલો જોઈએ તો ચોક્કસ એના વિશે વિચારવું પડે. કારણ કે કોલસો છે એ અપ્રાપ્ય ઊર્જાનો સ્ત્રોત છે. એક વખત ઉપયોગ કરી લીધા બાદ ફરી પાછો આપણે એનો ઉપયોગ નથી કરી શકવાના. એનાથી પ્રદૂષણ ફેલાય છે. એને બનતા લાખો વર્ષ લાગે છે. આપણે તો ઉત્પન્ન નથી કરી શકવાના. તો કોલસાની જગ્યાએ આપણે બીજો ઊર્જા સ્ત્રોત વિચારવો પડે. તો જો કોલસો 200 વર્ષ સુધી ચાલે એટલો હોય ને તો આપણે એના વિશે ચિંતા કરવાની જરૂરિયાત છે ને છે. ખાસ વ્યવસ્થાપન કરી અને એનો ઓછો વપરાશ થાય, એ આપણને લાંબા ગાળા માટે પ્રાપ્ત થાય એવા પ્રયત્નો આપણે કરવા પડે. બીજો એક સૂર્ય છે એ તમને 5 કરોડ વર્ષ સુધી ઉર્જા આપશે. તો એના વિશે ચિંતા કરવાની જરૂર છે નથી ઓબ્વિયસલી. કે એના વિશે શું આપણે ચિંતા? વર્ષો ટૂંકમાં 500 કરોડ વર્ષ, 5 કરોડ વર્ષ હજી તમને સતત ઉર્જા દેવાનો જ છે. તો આપણે તો એવા સાધનો વિકસાવવા જોઈએ કે જે સૂર્ય ઉર્જાનો મેક્સિમમ વધુમાં વધુ ઉપયોગ કરી શકે. અને એ સાધનોના ઉપયોગથી આપણે બીજા ઉર્જાના જે સ્ત્રોત છે ને એનો વપરાશ ઘટાડવો જોઈએ.
તો સૂર્ય વિશે આપણે ચિંતા કરવાની જરૂરિયાત નથી, પણ કોલસા વિશે ચિંતા કરવાની જરૂરિયાત છે વિદ્યાર્થી મિત્રો. ઓકે બાળકો, હવે આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થવાની આવી ઉપર છે. આખા ચેપ્ટર ઉપરથી તમે એવું કહી શકો ભાઈ ખૂટી જાય એવા ઉર્જાના સ્ત્રોત કયા કયા ખૂટી જાય એવા? તો કોલસો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધા ખૂટી જાય એવા ઉર્જાના સ્ત્રોત છે. અખૂટ ઉર્જાના સ્ત્રોત કયા? અખૂટ હોય, ખૂટે નહીં એવા ઉર્જાના સૂર્ય ઉર્જા છે, સમુદ્ર ઉર્જા છે, પવન ઉર્જા છે, જળ ઉર્જા છે, એ અખૂટ ઉર્જાના સ્ત્રોત છે બાળકો. પુનઃપ્રાપ્ય જળ ઉર્જા, પવન ઉર્જા પુનઃપ્રાપ્ય. જળ ઉર્જા પુનઃપ્રાપ્ય જ છે ને. એક વખત બંધ બનાવ્યો, ધોધ સ્વરૂપે પાણી પણ એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરો, પાછો વરસાદ આવશે તો પાછો બંધ છે એ પાણીથી ભરાવાનો જ છે, એટલે એ પુનઃપ્રાપ્ય જ છે. પવન ઉર્જા એ પુનઃપ્રાપ્ય જ છે. એક વખત પવન આવતો હોય જમે સમુદ્ર ઉપરથી જમીન ઉપર સતત પવન તો આવવાનો જ છે. તો પુનઃપ્રાપ્ય ઉર્જા છે, પવન ઉર્જા છે, જળ ઉર્જા છે, સૂર્ય ઉર્જા છે, આ બધી પુનઃપ્રાપ્ય ઉર્જા છે. અપ્રાપ્ય તેમાં કોલસો છે, ડીઝલ, પેટ્રોલ, આ બધી અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત છે. તો આમ ઉર્જાના સ્ત્રોતોની ચર્ચા અહીંયા પૂરી કરવા સાથે જ વિદ્યાર્થીઓ આપણું આ ચેપ્ટર છે એ અહીંયા પૂરું થઈ રહ્યું છે. એક વખત આખું ચેપ્ટર રીડિંગ કરો ટેક્સ્ટ બુકમાંથી સારી રીતે, બરોબર છે.